હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે હેવી સાઇઝમાં પેન્ટનું કટિંગ શીખીશું. તો સૌથી પહેલા આપણે એનું માપ જોઈએ. પેન્ટની લંબાઈ છે 37, એની બોટમ છે 15, કમર છે એમની 40 અને આમાં આપણે જે આસન લેવાનું છે એ 13.5 લેવાનું છે. હવે સૌથી પહેલા હું તમને એ એક્સપ્લેન કરું કે જેની પણ હિપ 18 થી 19 હોય એને 12.5 આસન લેવાનું. અહીંથી તે અહીંયા જે આપણે લઈએ છીએ અહીંથી અહીંયા માપ એ 12.5 આસન લેવાનું અને 20 થી ઉપર જેની પણ આ હિપ હોય એને આપણે 13.5 આસન લેવાનું. આ એક ફિક્સ જ માપ છે કે આસન કેટલું લેવું. તો 18 થી 19 હોય જેની હિપ એને 12.5 લેવાનું અને તેના ઉપર જેને હોય એને 13.5 આસન લેવાનું. તો ચાલો આપણે કટિંગ કરીએ. તો સૌથી પહેલા આપણે જે અહીંયા આપણે 1 ઇંચ જેટલું આપણે જે અહીંયા માર્જિન છોડીએ છીએ એ છોડવાનું છે. ત્યાર પછી આપણે આ એક સીધી લીટી દોરવાની છે. અહીંથી આપણે 0.5 ઇંચ સૌથી પહેલા આપણે શું કરીશું કે એમની હિપ જે છે સીટ છે 48 છે એમાં આપણે 3 ઉમેરવાના. બોડી મેઝરમેન્ટ છે એટલે 48 માં આપણે 3 ઉમેરવાના તો થાય 51 અને એને ચારે ભાગાકાર કરીએ તો એ 12.75 આવે છે એટલે 13.5 આવે છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું કે અહીંયા આ કર્યા પછી 13.5 અહીંયા મૂકવાના. આવી રીતે. ત્યાર પછી અહીંયા 2 ઇંચ એક નિશાન કરી દેવાનું. અહીંયા હેવી સાઈઝ છે એટલે આપણે 1 ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું અને અહીંથી પછી આપણે 2 ઇંચ ઉપર નિશાન કરવાનું. આ રીતે પહેલા આપણે એકદમ સીધું માપ લેવાનું અને પછી આ રીતે આપણે અહીંયાથી આપણે ખસેડવાનું જ નહીં બિલકુલ અને અહીંથી જ ખાલી આ રીતે ફૂટપટ્ટી ખસેડી અને આ રીતે સીધું નિશાન દોરી દેવાનું અહીંયા. ત્યાર પછી 2 ઇંચ આ રીતે 2 ઇંચનું નિશાન આપવાનું જે આપણે નેફો વાળવાનું ઇલાસ્ટિક નાખવાના માટે છે. હવે આપણે લંબાઈ લઈશું. લંબાઈ છે 37 તો આપણે અહીંથી લઈશું લંબાઈ. લંબાઈ 37 અને એમાં આપણે 4 ઉમેરવાના 1 2 3 અને 4 જે બોટમ વાળવા માટે. અને આ રીતે આપણે એક સીધું નિશાન આપવાનું. ત્યાર પછી આપણે આસન આસન આપણું છે 13.5 તો અહીંયા આપણે એક ઓછા લેવાનું 1 ઇંચ તો 12.5 ઉપર આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. ત્યાર પછી અહીંયા જેટલું પણ આપણે લીધું છે 13.5 લીધા છે તો અહીંયા 13 લઈ લેવાના આપણે. 13.5 અડધો ઇંચ આપણે વધારવાનું અહીંયા. અને ત્યાર પછી અહીંયા 1.25 ઇંચ નિશાન કરવાનું. આ રીતે પહેલા સીધું નિશાન દોરી દેવાનું અને અહીંથી આપણે શેપ આપી દેવાનું આ રીતે. હવે આપણે 13.5 આવે છે કે નહીં એ ચેક કરવાનું. જો 13.5 કમ્પ્લીટ આવી જાય છે આપણે. હવે અહીંયા
અહીંયા આપણે જે કેપ્રી અહીંયા નેરો જેવું પેન્ટ આપણે રાખવાનું છે, એટલે અહીંથી આ નિશાનથી આપણે 2.5 ઇંચ આપણે રાખવાનું. અહીંયા આ નિશાન તમારે બોક્સ પ્લેટ કરવામાં પણ અલગ બદલાશે, એકદમ નોર્મલ પેન્ટમાં પણ બદલાશે, બધામાં આ નિશાન. ધારો કે તમારે પ્લાઝો કરવો છે તો પણ આ નિશાન બદલાશે. અત્યારે મેં ખાલી પેલું નેરો જેવું પેન્ટ કરવાનું છે એટલે મેં અહીંયા 2.5 ઇંચ લઉં છું. ત્યાર પછી અહીંથી આપણે બોટમ લેવાની છે. તો બોટમ છે 15 છે તો 7.5 થાય. એમાંથી આપણે 6.5 ઉપર જ આપણે માર્કિંગ કરવાનું, 1 ઇંચ ઓછો કરી દેવાનો અહીંયા. અને આ રીતે આપણે નિશાન આપવાનું છે. અહીંયા આ નિશાન છે ત્યાં રાખવાનું, અને આ જે આ ગોળાકાર શેપ છે આની સામે આવી રીતે રાખવાનો, અને અહીંથી આપણે આ રીતે શેપ આપી ત્યાર પછી આવી રીતે પલટાઈ દેવાની, અને આ નિશાનથી અહીંયા આ રીતે શેપ આપી દેવાનો. તો આ છે આપણું ફ્રન્ટ ભાગનું કટિંગ. હવે ધારો કે અહીંયા સિલાઈમાં તમને માર્જિન અહીંયા આપણે છોડવાનું હોય છે, ના ખબર પડે તો આપણે માપ લઈને પણ સિલાઈ માર્જિન છોડી દઈએ. તો હાફ ઇંચ તમને સિલાઈમાં ખબર ના પડતી હોય તો આવી રીતે તમે હાફ ઇંચ આવી રીતે કરીને પણ આપણે કરી શકીએ છીએ કટિંગ, તો ખબર પડે સિલાઈ કરવામાં. અંદાજે સિલાઈ માર્જિન ના લેવો તો આ રીતે માપી લેવાનું. ચાલો કટિંગ કરી લઈએ. અહીંથી આમ થોડું અહીંયા ત્રાસમાં નિશાન આપી દે. ચાલો હવે બેક પાર્ટની કટિંગ કરીશું. હવે પહેલા આ રીતે આપણે આ બધું કાપડ ગોઠવી દીધું છે. મેં આના પર પિનઅપ કરી દીધું છે. તમારે કાપડ પર પિનઅપ કરી દેવાનું આગળના જે ભાગમાં, એટલે કાપડ એકબીજાથી ક્યાંયથી કાંઈ ખસે નહીં. હવે અહીંયા આપણે 1 ઇંચ વધારે લીધું હતું તો આપણે ખાલી અહીંયા આપણે સીધું એક નિશાન કરી દઈએ કે આપણને યાદ રહે ઉપર આપણે કેટલું વધારે લેવાનું છે. બીજું અહીંયા હેવી સાઈઝ છે એટલે આપણે આ નિશાનથી 3 ઇંચ આપણે લઈશું. ત્યાર પછી આ રીતે એક સીધું નિશાન આપી દેવાનું, અને અહીંથી આપણે આખો અહીંયા આ રીતે શેપ આપી દેવાનો. આ નિશાનથી 1/2 ઇંચ જેટલું પણ આપણે નીચું થવું જોઈએ. હવે આપણે આ નિશાન પણ માપી લેવાનું. આ નિશાન કેટલું થાય છે તો આ રીતે માપી લો. અહીંયા 29 થાય છે.
તો આપણે સૌથી પહેલા અહીંથી આ રીતે હાથેથી જ આ રીતે આપણે શેપ આપી દેવાનો આવી રીતે. અહીં સુધી આવી રીતે શેપ આપવાનો, પછી અહીંયા આવી રીતે કરી દેવાનું. હવે આ જેટલું થયું એટલું માપ, અહીંયા આ નિશાન સુધી આપણે 29, પોણા 29 થાય છે. તો અહીંયા પણ આપણે જોઈ લો આવી રીતે. એ અહીંયા આવે છે આપણે. તો આપણે આ રીતે અહીંથી આવી રીતે શેપ આપી દેવાનો. અને અહીંથી પાછું તમારે સિલાઈ માર્જિન આવી રીતે માપી લેવાનું. અંદાજે ખબર પડતી હોય તો પણ આપણે કટિંગ કરી શકીએ, પણ આ રીતે માપી લેવાનું તો બધી જ બાજુ સરખું આવશે સિલાઈમાં. હવે અહીંયા 1 ઇંચ છે, તો અહીંયા બીજો 1 ઇંચ આપણે વધારે લઈ લેવાનું અને આ રીતે માપી લેવાનું. આ રીતે આપણે બેક પાર્ટ કટિંગ કરી દેવાનું. હવે બીજું અહીંયા પણ આપણે માપી શકીએ છીએ કે આપણી હિપ 48 છે, તેમાં 5 થી 6 ઇંચ જેટલું, તો 5 ઇંચ જેટલું તો લૂઝિંગ આવવું જ જોઈએ. તો આપણે અહીંયા માપી પણ શકીએ છીએ કે આ નહીં, આ આપણો સીટનો ભાગ છે, તો આપણે અહીંયા માપી લો. આ કેટલા 13 થાય છે, તો હાફ ઇંચ આપણે સિલાઈ માર્જિન કાઢો તો 12.5 રહે. તો એ 12.5 આપણે અહીંયા કરી અને અહીંયા માપી લો, તો આ 28.5 આવે છે. તો 28 અને 28 56, એટલે 51 આપણે 3 ઉમેર્યા અને આ 28 થયું. તો આપણો અહીંયા આ સીટનો ભાગ જે છે એ કમ્પ્લીટ આવી જાય છે. તો આ આપણું પોર્શન જે છે અહીંયાથી ક્યારે પણ તમને ફિટ પડશે નહીં. જેટલી પણ તમારી હિપ છે એનાથી આપણે આ 6 ઇંચ જેટલું વધારે આવવું જ જોઈએ. તો આ રીતે આપણે જોઈ લેવાનું. તો ચાલો આપણે કટિંગ કરી દઈએ. તો આ છે આપણું પેન્ટનું કટિંગ. આ ફ્રન્ટ પાર્ટ અને આ બેક પાર્ટ.